ધોરણ 10 પછી ડિપ્લોમાની માટે આજે મેરિટ રેન્ક તમારો જાહેર થવાનો છે અને મેરિટ રેન્કની સાથે સાથે તમારું મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ પણ ચાલુ થવાનું છે. આજના વિડીયોની અંદર હું તમને બતાવીશ કે તમે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કેવી રીતે કરી શકો છો મેરિટ રેન્ક તમારો જોયા પછી, અને એસીપીડીસી તરફથી મહત્વપૂર્ણ અમુક અપડેટ્સ આવી છે એ પણ હું તમને જણાવવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો. સાથે સાથે ડિપ્લોમાના વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે ધોરણ 10 પછીના, એક પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા નથી તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, તમે ખાસ જોડાયેલા રહેજો, બધી માહિતી આવશે. અને ડિપ્લોમાના ફર્સ્ટ સેમિસ્ટરના કોર્સિસ આપણે લોન્ચ કરી દીધા છે. આ રહ્યું ડિપ્લોમા સેમિસ્ટર 1 મેગા લોન્ચિંગ, જેમાં દરેકે દરેક કોર્સ તમને આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર મળી જશે. ડિપ્લોમાના સેક્શનથી મેથેમેટિક્સ 1 ની શરૂઆત આ વીકથી થઈ રહી છે, તો મેથ્સ 1 ના કોર્સમાં તમે ખાસ જોડાઈ જજો. લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું. વધારે માહિતી માટે તમે અમારા નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરી શકો છો. પ્લસ આ ડિપ્લોમાની આખી એડમિશન પ્રોસેસ અમારે તમને સમજાવી છે. જો કોઈ વિદ્યાર્થી પોતાનો આઈડી પાસવર્ડ અમારી સાથે શેર કરવા માંગતા હોય કે જેથી અમે વિદ્યાર્થીઓને આખી એડમિશન પ્રોસેસ ચોઇસ ફિલિંગ સાથે સમજાવી શકીએ, તો તમે આ નંબર ઉપર મેસેજ કરજો કે યસ સર, તમે મારી પ્રોફાઇલથી દરેકે દરેક વસ્તુ સમજાવી શકો છો. 9825799458. બરાબર, તમે અમને મેસેજ કરશો તો તમારા પ્રોફાઇલ થકી અમે દરેકે દરેક વિદ્યાર્થીઓને આખી એડમિશન પ્રોસેસ સમજાવી શકીશું, જેથી વિદ્યાર્થીઓને ડિપ્લોમાની એડમિશન પ્રોસેસ માટે બીજે ક્યાંયથી અથવા તો ખોટી માહિતીથી ભરમાઈને ખોટું એડમિશન ના લઈ શકે. અને જે વિદ્યાર્થી આઈડી પાસવર્ડ આપશે એમને પણ પૂરેપૂરું એડમિશન પ્રોસેસમાં અમે અહીંયાથી ગાઈડ કરતા રહીશું. હવે સૌથી પહેલા હું એસીપીસી ની પ્રોફાઇલ ઓપન કરું છું, એમાં કી ડેટ્સ ઓપન કરું છું. તો કી ડેટ્સમાં તમે ચેક કરો, પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 29 તારીખ એટલે કે આજે આવવાનું છે, અને મોક રાઉન્ડ 29 તારીખથી 2 તારીખ સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. હવે 29 તારીખથી 2 તારીખ દરમિયાન તમારે જેટલી વાર ચોઇસ ફિલિંગ કરવું હોય તમે કરી શકો, જેટલી વાર પ્રોફાઇલ ઓપન કરીને ચોઇસ અપડાઉન કરવી હોય કરી શકો, કોઈને રિમૂવ કરવી હોય, એડ કરવી હોય, બધું જ તમે કરી શકો. એવો નિયમ નથી કે 29 થી 2 ની વચ્ચે 29 જ કરવી કે 2 તારીખે જ કરવી. પ્લસ જે વિદ્યાર્થી 29 તારીખે ચોઇસ ફિલિંગ કરે છે એનો પહેલો વારો આવી જાય એવું પણ નથી. જે વિદ્યાર્થી 2 તારીખે કરશે એનો મોડો વારો આવશે એવું પણ નથી. તમે સૌથી પહેલા સરસ રીતે તમારું એક લિસ્ટ બનાવી દો તમારા મેરિટ નંબર મુજબ, ગયા વર્ષના થોડા કટ ઓફ ચેક કરીને, અને પછી એ લિસ્ટ બનાવ્યા પછી સરસ રીતે ચોઇસ ફિલિંગ કરી દો. આ બહુ જ સિમ્પલ પ્રોસેસ હોય છે. અને જે એનું રિઝલ્ટ છે મોક રાઉન્ડનું એ 6 તારીખે આવવાનું છે. મોક રાઉન્ડ એ ફાઇનલ રાઉન્ડ નથી. મોક રાઉન્ડની અંદર તમને જે કોલેજ મળે છે એ કોલેજ આ વર્ષનો ટ્રેન્ડ બતાવે છે. તો તમને આ વર્ષનો ટ્રેન્ડ ખબર પડશે કે કઈ કોલેજની અંદર કેટલું મેરિટ કઈ બ્રાન્ચમાં અટકે છે, વિદ્યાર્થીઓ કઈ બ્રાન્ચ તરફ વળ્યા છે. પ્લસ ગયા વર્ષના આધારે તમે કટ ઓફ ચેક કરીને એ પણ નિયમ ચેક કરી શકશો કે આ વખતે કઈ કોલેજનું મેરિટ ઉપર ગયું, કયાનું નીચે ગયું. એકચ્યુઅલ રાઉન્ડ એ તમારો રાઉન્ડ 1 હોય છે, આર્યું જે 6-7 થી 9-7 વચ્ચે તમને બતાવેલો છે. પ્લસ 5મી તારીખ 5મા નંબરનો પોઈન્ટ છે 9 સાથે એક ફાઇનલ મેરિટ લિસ્ટ પણ તમારું આવશે. એમાં કદાચ 0.01% કોઈના મેરિટ અપડાઉન થઈ શકે, કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કેન્સલ થયું હોય તો પહેલો રાઉન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. મોક રાઉન્ડ એ ટ્રાયલ રાઉન્ડ હોય છે. મોક રાઉન્ડમાં મળતું એડમિશન ફાઇનલ હોતું નથી. આ વસ્તુનું તમે ખાસ યાદ રાખજો. એના પછી કઈ કઈ કોલેજ છે એ કોલેજનું લિસ્ટ આ છે, આપણી એપ્લિકેશનમાં આપણે મૂકી દીધું છે. પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો, એમાં માય કોર્સમાં તમને એડમિશન 2026 નો એક કોર્સ ફ્રીમાં આપેલો છે. એ કોર્સની અંદર તમે જશો, એમાં તમારે પહેલા જ ફોલ્ડરમાં જવાનું, એમાં ડિપ્લોમાનું અલગ ફોલ્ડર બનાવેલું છે, એમાં તમને આ બધું જ મળી જશે. કઈ કોલેજ છે, ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, એડ્રેસ શું છે, કઈ યુનિવર્સિટી લાગે છે, કેટલી બ્રાન્ચ છે, કેટલી સીટ્સ અવેલેબલ છે, હોસ્ટેલ ફેસિલિટીઝ છે, ક્યારે થઈ હતી, ગર્લ્સ માટે કેટલી ફીસ છે, બોયઝ માટે કેટલી ફીસ છે. જો ગવર્મેન્ટ કોલેજ હશે તો બોયઝ માટે 1000 રૂપિયા હશે, ગર્લ્સ માટે 0 રૂપીસ ફીસ હશે. 1000 રૂપિયા એક યરના, તો 2-3 યરના 3000 રૂપિયામાં ગર્લ્સ ભણી શકે. તો હું તો સૌથી વધારે પ્રિફર કરતો હું, ભણવું હોય તો ગવર્મેન્ટ કોલેજમાં ભણાય, શાંતિથી પ્રેમથી ભણવાનું અને સરસ રીતે ફીસ બચાવવાની, આગળ ડિગ્રીમાં તમને ફીસ કામ લાગે. તો આખું લિસ્ટ આવી ગયું છે. પ્લસ અમુક કોલેજની અમુક સીટ્સ બંધ થઈ ગઈ છે, જેમ કે આ એક કોલેજ છે એની આટલી બ્રાન્ચ ક્લોઝર થઈ ગઈ છે. બરાબર, આ બધું લિસ્ટ આવી ગયું છે કે આટલી કોલેજની અંદર આટલી બ્રાન્ચની અંદર હવે કોઈ જાતના એડમિશન ડિપ્લોમા લેવલે થવાના નથી. તો આ પણ એક લિસ્ટ છે જે હું આપણી એપ્લિકેશનમાં મૂકી દેવાનો છું. પ્લસ ખાસ ડિપ્લોમા ફર્સ્ટ યરમાં તમારે કંઈ પણ એડિટ કરાવવું છે, તમે જે ભર્યું છે બરાબર ફોર્મ ફિલ કરતી વખતે, તો એનું એક ગૂગલ ફોર્મ છે. આ ગૂગલ ફોર્મમાં તમે આ લિંક જોઈ લેજો. આ લિંક પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, રિક્વેસ્ટ 2 PM ઓન 8 જુલાઈ સુધી, 8 જુલાઈ સુધી તમે આ વસ્તુ કરી શકશો. જો કયા સુધારા થાય છે હું તમને બતાવી દઉં. કે મેં મોબાઈલ નંબર તમારો કેન્ડિડેટનો નાખવાનું, ઈમેલ એડ્રેસ નાખવાનું, એપ્લિકેશન નંબર નાખવાનું, કેન્ડિડેટનું નામ નાખવાનું, અને તમે શું બદલવા માંગો છો, કે કઈ કેટેગરી તમે બદલવા માંગો છો. અંદર જોઈએ આપણે, તમે એસસીબીસી કેટેગરી કરવા માંગો છો, એસસી કરવા માંગો છો, એસટી, ઈડબ્લ્યુએસ, જનરલ, ફિઝિકલ હેન્ડીકેપ, એક્સ સર્વિસમેન,
પછી સબ કેટેગરી TFWS યસ કરવા માંગો છો, ફ્રીશિપ કાર્ડ યસ કરવા માંગો છો, ડોમેસાઇલ ટુ ગુજરાત એડ કરવા માંગો છો, SSC ની માર્કશીટ અપલોડ કરવા માંગો છો, બર્થડેટ સર્ટિફિકેટ અપલોડ કરવા માંગો છો, SSC ના માર્કમાં ચેન્જ કરવા માંગો છો, એઝ પર SSC માર્કશીટમાં કોઈ ચેન્જ કરવા માંગો છો, જેન્ડર ચેન્જ કરવા માંગો છો, આ બધામાંથી કંઈ પણ ચેન્જ કરવા માંગતા હોય સિલેક્ટ કરી લેવાનું. 2-3 વસ્તુ ચેન્જ કરવી હોય તો 2-3 વખત આ તમારે ગૂગલ ફોર્મ ભરવાનું રહેશે. પછી એનું પ્રૂફ અહીંયા નાખવાનું. ડોક્યુમેન્ટ ચેન્જ કરવું હોય તો ડોક્યુમેન્ટનું પ્રૂફ PDF ફોર્મેટ છે 1 MB સુધીનું તમારે નાખવાનું. SCVC હોય તો NCL અપલોડ કરવા માટે આ છે, અને તમારી જે એડિટનો ડિટેલ છે તો એમાં તમારે લખવાનું કે ભાઈ આ વસ્તુ મારે એડિટ કરવી છે, મતલબ આ મારી પ્રોફાઇલ ઓપન છે તો ઓપનમાંથી આ કાસ્ટમાં કન્વર્ટ કરું, તમારી ભાષામાં તમે લખી શકો. જો અહીંયા એક બતાવ્યું છે કે ભાઈ TFWS યસ કરવું હોય તો લખ્યું છે TFW નો ટુ યસ કરવું, સિમ્પલ લખીને સબમિટ કરી દેવાનું. સબમિટ કરી દેશો એટલે ઓટોમેટિક તમારો એ પ્રોફાઇલમાં સુધારો થઈ જશે. તમારો એ પ્રોફાઇલનો સુધારો પણ અહીંયા દેખાડે છે. જો આ રહ્યું છે એડમિશન યન 2026 રિગાર્ડિંગ અપલોડિંગ ટુ અનઅવેલેબલ અનસફિશિયન્ટ ડોક્યુમેન્ટ ઇન ફર્સ્ટ યર ડિપ્લોમા. તો તમારે જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમના સુધારા પણ તમે ગૂગલ ફોર્મ આના પર તમે ક્લિક કરશો ને એટલે સીધું એ વાળું ગૂગલ ફોર્મ ઓપન થઈ જાય છે. હવે બીજી વસ્તુ, લાસ્ટ યરના જે કટ ઓફ છે, લાસ્ટ યરના કટ ઓફ એ પણ અહીંયા મૂકેલા છે, એ પણ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકી દીધા છે. તમારો મેરિટ રેન્ક આજે જનરેટ થઈ જશે. તમારો મેરિટ રેન્ક આજે જનરેટ થાય પછી તમારે શું ચેક કરવાનું કે ભાઈ આ કોલેજ છે પહેલી જ, હા સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ છે, આ કોલેજ છે. તમારે જે કોલેજમાં જવું હોય એ કોલેજ તમારે ચેક કરવાની. જેમ કે MS યુનિવર્સિટી છે તો MS ધારો કે DDU છે, DDU માં કેમિકલ એન્જિનિયરિંગ છે, બરાબર, તો એમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે, ઓપન છે, EWS છે, SCB છે. તમારી જે કાસ્ટ હોય ને પકડવાની. એમાં ફર્સ્ટ રેન્ક નહીં જોવાનો, લાસ્ટ રેન્ક જોવાનો. તમારે 4796 એ બંધ થાય છે અને માર્ક્સ કેટલા છે 242. તો તમારો 4796 ની અંદર રેન્ક હોય અને 242 ની અંદર માર્ક્સ હોય તો આ વર્ષે પણ એ કોલેજમાં એ બ્રાન્ચમાં મળવાના ચાન્સીસ છે. શરૂઆત કેટલાય થઈ એ તમારા કામની નથી હોતી. ફર્સ્ટ રેન્ક ને માર્ક અંત ક્યાં થયો છે એ તમારા કામનો હોય છે. આ ખાસ ધારો કે તમારી ST કેટેગરી હોય તો ST કેટેગરીનું અલગ છે, 138 માર્ક છે, 34,994 બંધ થયું છે. એક સર્વિસમેનનું અલગ હોય, SC નું અલગ હોય. તો આ આખું લાસ્ટ યરનું કટ ઓફ છે. જ્યાં ડેશ મારેલો છે એનો મતલબ કે એમાં તો તમને મળી જ જશે, બરાબર. જેમ કે ત્યાં સીટો ખાલી રહી હતી, ત્યાં સીટો ખાલી રહી હતી એટલે ડેશ વાળું જે છે એ તો તમને 100% મળી જશે. તો આખી ફાઇલ પણ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકી દઈશું. હું તમને બતાવી દઉં ક્યાં મૂકીશું. priyasarvidyapith.com વેબસાઇટ પર પણ જઈ શકશો, બરાબર. વેબસાઇટમાં જાઓ તો ડિગ્રી ફર્સ્ટ યરના ફોલ્ડરમાં જજો તમે, એમાં તમને કોર્સ દેખાશે એડમિશન 2026. એડમિશન 2026 નો કોર્સ તમને દેખાશે. હું બતાવું ક્યાં છે કોર્સ. એડમિશન 2026 આ રહ્યો. એડમિશન 2026 નો કોર્સ છે. એમાં તમે જશો, કન્ટેન્ટમાં તમે જશો, એડમિશન 2026 ના ફોલ્ડરમાં જશો, એમાં ડિપ્લોમા એડમિશનમાં તમારે જવાનું, બરાબર. જો હું તમને ડિપ્લોમા એડમિશનમાં બતાવી દઉં. કી ડેટ્સ મૂકેલી છે, બ્રાન્ચની ઇન્ફોર્મેશન મૂકેલી છે, કઈ જગ્યાએ સાયબર સેન્ટર છે મૂકેલા છે. ફર્સ્ટ આ રહી ફાઇલ, બરાબર. મેં તમને જે બતાવી ને એ ફાઇલ આ છે, બરાબર. ઇન્સ્ટિટ્યૂટ કઈ છે એવી લિસ્ટ મુકાઈ ગયું છે, બરાબર. તો બધી વસ્તુ આપણે ઓલરેડી એપ્લિકેશનમાં ડિપ્લોમાના ફોલ્ડરમાં મૂકી દીધી છે. ત્યાંથી તમને બધી માહિતી પણ મળી જશે. હવે જો આપણે ડિપ્લોમાના આ ચોઇસ ફિલિંગ માટે તમારે લાઈવ સેશન જોઈતો હોય તો કમેન્ટ કરજો, યસ સર લાઈવ સેશન જોઈએ છે. 100 કમેન્ટ આવી જશે તો આપણે એનો લાઈવ સેશનના તમારા મોક રાઉન્ડના ઇન બિટવીન રાખીશું. પ્લસ લાઈવમાં તમારા જેટલા પણ ડાઉટ્સ હશે બધા ડાઉટ્સ પણ ક્લિયર કરી દઈશું. તો 100 જો કમેન્ટ આવી કે યસ સર મોક રાઉન્ડ માટે લાઈવ સેશન રાખો ડિપ્લોમાનો, તો 100% આપણે ડિપ્લોમાનો લાઈવ સેશન પણ કરીશું. અને સાથે સાથે આપણી એપ્લિકેશનમાં ડિપ્લોમા ફર્સ્ટ યરનું ફોલ્ડર છે. તમારું જે મીડિયમ હોય તમારે સિલેક્ટ કરવાનું. એ સિલેક્ટ કર્યા પછી તમારે સેમિસ્ટર સિલેક્ટ કરવાનું. તમને કોર્સિસ જોવા મળશે, કોમ્બો કોર્સિસ પણ જોવા મળશે. કોમ્બો કોર્સની અંદર પર સબ્જેક્ટ 450 રૂપિયા છે. સિંગલ સબ્જેક્ટ બાય કરો તો પર સબ્જેક્ટ 500 છે. તમારે કોઈ કોમ્બો પર્ટિક્યુલર બ્રાન્ચનો આવતો હોય તો એ કોમ્બો જ બાય કરવો જોઈએ, એમાં તમને બેનિફિટ છે. કોઈ એવો હોય કે સાહેબ મારે ખાલી મેથ્સ જ બાય કરવું છે તો આ રહ્યો મેથ્સનો કોર્સ. આ વીકથી મેથ્સના લાઈવ સેશન યુટ્યુબ પર આપણે શરૂઆતમાં 2 લેવાના છીએ, પછી એપ્લિકેશન પર લાઈવ સેશન પણ સ્ટાર્ટ કરી દેવાના છીએ. તો મેક્સિમમ મિત્રોને આ વિડીયો શેર કરજો. ડિપ્લોમાની આખી પ્રોસેસ હું શીખવાડીશ. વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, જોડાયેલા રહેજો એટલે તમારી એક પણ માહિતી મિસ ના થાય. લાઈવ સેશન જોઈએ તો કમેન્ટ કરજો. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.